વારે ખંભાત પોલીસ, તમે પીડિતાની 9 કલાક પૂછપરછ કરી. જો આટલી ગુનેગારોની અને આરોપીઓની પૂછપરછ કરી હોત તો સમાજમાં આવી ઘટનાઓ ક્યારેય ન બનત. તમે કાયદાના રક્ષક છો, તમારે યાદ રાખવું જોઈએ, ના કે તમે ગુનેગારોના અને આરોપીઓના રક્ષક છો. એક તરફ સંસ્કાર અને શિસ્ત અને મહિલાઓના સન્માનની વાતો કરતી સંસ્કારી પાર્ટી અને બીજી તરફ એ જ પાર્ટીના સાથે જોડાયેલા એક અસંસ્કારી નેતા સામે એક પરિણીતાએ બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ખંભાતમાં ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર સામે નોંધાયેલી આ ફરિયાદે અનેક સવાલો ઊભા કર્યા છે. જો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક મહિલાની પીડા નથી, પરંતુ સમાજ અને રાજકારણ બંને માટે એક શરમજનક બાબત છે. દુષ્કર્મના આરોપો, અશ્લીલ ફોટા અને વિડીયો, બ્લેકમેલિંગના આરોપ સાથે પતિને મારી નાખવાની ધમકીના આરોપ, અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વચ્ચે સામે આવેલા દ્રશ્યોમાં તમને જે આરોપી દેખાય છે તે આરોપીના મોઢા ઉપર જરા પણ અફસોસ નથી, અને આ અસંસ્કારી નેતા અને તેનો સહ આરોપી જાણે કંઈ થયું જ ન હોય એ રીતે દ્રશ્યોમાં તમને હસતા જોવા મળશે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ખંભાત તાલુકાના એક ગામમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ 2 વ્યક્તિઓ સામે ગંભીર આરોપો સાથેની એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય સવજી ચૌહાણ અને તેનો મિત્ર કિરણ જાદવના નામ સામે આવ્યા છે. ફરિયાદ મુજબ જૂન 2025માં સોશિયલ મીડિયા મારફતે વિજય ચૌહાણનો પરિચય પરિણીતા સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો હોવાના આરોપ છે. આ દરમિયાન મહિલાના કેટલાક ફોટો અને વિડીયો લેવામાં આવ્યા. થોડા સમય બાદ આ વાતની જાણ મહિલાના પતિ અને તેના સાસરિયા પક્ષને થતા સામાજિક પંચ સમક્ષ બેઠક પણ થઈ. આ બેઠકમાં વિજય ચૌહાણે માફી માંગી અને ફોટો વિડીયો ડિલીટ કરવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરંતુ આ ફરિયાદ મુજબ આ સમગ્ર ખરેખર મામલો ડિલીટ કરવામાં આવી નહોતી, અને આરોપ છે કે જાન્યુઆરી મહિનામાં મહિલા સીવણ ક્લાસ માટે જતી હતી ત્યારે તેનો રસ્તો રોકવામાં આવ્યો અને એના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી. ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ આરોપી પોતાના મિત્ર કિરણ જાદવને પણ સાથે લાવ્યો અને બંને વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ સમગ્ર ઘટનામાં વિડીયો પણ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આ વિડીયોનો ઉપયોગ કરીને મહિલાને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી, અને સૌથી ગંભીર બાબત એ છે કે મહિલા એ પોતાના પતિને અને સાસરિયાને ઘેનની ગોળીઓની દવા આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, અને આવું નહીં કરે તો તેના પતિને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ત્રાસથી કંટાળીને મહિલાએ આખરે પોતાના પતિને આપવીતી જણાવી અને ત્યારબાદ 4 ઓગસ્ટના ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી આપવામાં આવી હતી. જો કે ફરિયાદી પક્ષનો આરોપ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં નહોતી આવી અને મહિલા પીડિતાની 9 કલાક સુધી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. વારે પોલીસ ગુનેગારોની જો તમે આટલી લાંબી પૂછપરછ કરતા હોત તો આજે સમાજમાં આવી ઘટનાઓ ન બનતી હોત. તમારે યાદ રાખવું જોઈએ કે તમે કાયદાના રક્ષક છો, આરોપીઓ અને ગુનેગારોના નહીં. આ મામલે પીડિતા અને તેના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા જીજી જસાણી સમક્ષ રજૂઆત કરી હતી, અને ત્યારબાદ પોલીસ અધિકારીઓના આદેશ બાદ અરજીના ચોથા દિવસે બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, અને પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં વારંવાર દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના કલમોનો સમાવેશ થયો છે. હવે આ સમગ્ર મામલે તપાસ આગળ વધશે અને ફરિયાદ કરવામાં આવેલા આરોપો જો સાચા થાય તો પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે. અહીં એક વાત સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિનો રાજકીય પક્ષ સાથે સંબંધ હોય, સામાજિક ઓળખાણ હોય કે કાયદાથી ઉપર એ ક્યારેય નથી. મહિલાની ફરિયાદ હોય ત્યારે નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને જો ફરિયાદમાં જે કરવામાં આવેલા આરોપો છે તે તપાસમાં સાચા સાબિત થાય છે તો આવા કૃત્યો એ માત્ર કાયદાનો ભંગ નહીં પરંતુ સમાજના વિશ્વાસને પણ ગંભીર રીતે ઠેસ પહોંચાડે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને આ કેસમાં આરોપીઓ સામે કાયદો કેટલી કડકાઈથી કાર્યવાહી કરે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.